લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પ્રોહિબિશનનો નોંધપાત્ર કેસ શોધી કાઢતી ડભોઈ પોલીસ. ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પ્રોહિબિશનનો નોંધપાત્ર કેસ શોધી કાઢતી ડભોઈ પોલીસ. શ્રી સુશીલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ ઓપરેશન પરાક્રમ અંતર્ગત બુટલેગરો, નશીલા પદાર્થોનો વેપાર કરનારાઓ, જૂના ગુનાઓમાં ફરાર આરોપીઓ, જુગારિયાઓ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલને બાતમી મળી હતી કે મહિન્દ્રા કંપનીની સફેદ રંગની TUV 300 કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી છોટાઉદેપુર તરફથી નવલાડી બુંજેઠા માર્ગે ડભોઈ થઈ વડોદરા મારફતે ભાવનગર લઈ જવામાં આવી રહ્યો છે. તેમજ સફેદ રંગની ઇકો કારમાં બે વ્યક્તિઓ TUV 300 કારનું પાઇલોટિંગ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ટીમને પલાશવાડા રેલવે ફાટક પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મુજબની ઇકો કાર આવતા તેને ખાનગી વાહનોની મદદથી રોકી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઇકો કારની પાછળ આવતી TUV 300 કારના ચાલકે પોલીસ કાર્યવાહી જોઈ જતા કાર રોડ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ TUV 300 કારની તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ તથા ફરાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને વધુ તપાસ ચાલુ છે. ઝડપાયેલા આરોપીઓ: સંતોષભાઈ પ્રવીણભાઈ જેઠવા, ઉંમર 24 વર્ષ, સાગરભાઈ પ્રેમજીભાઈ બારૈયા, ઉંમર 21 વર્ષ. ફરાર આરોપી યોગેશભાઈ ઉર્ફ પથુ લાભુભાઈ જેઠવા. કબજે કરાયેલ મુદ્દામાલ: ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની ક્વાર્ટર બોટલો, પેટીઓ તથા બિયર ટીન સહિત કુલ 1384 નંગ. મહિન્દ્રા TUV 300 કાર જેની અંદાજિત કિંમત ₹1 લાખ. ઇકો કાર જેની અંદાજિત કિંમત ₹3 લાખ. બે મોબાઈલ ફોન જેની અંદાજિત કિંમત ₹4,000. કુલ મુદ્દામાલની કિંમત ₹8,46,424. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર, ડભોઈ.